પ્રકરણ 22 મોટા સાથે દોસ્તી. હરિઓમ આશ્રમ, સુરત. તારીખ 2/10/1960. પ્રકૃતિ દ્વંદ્વ ને ગુણની બનેલી છે. જમીન ઉપર જો સારો તાપ અને વરસાદ પડે તો જમીનની લાયકાતની ખબર પડે. વરસાદ પડ્યા વિનાની અને ખેડ ખાતર કર્યા સિવાયની જમીનમાં બી વાવે તો ઉગે નહીં. જમીન ગમે તેટલી ઉત્તમ હોય પણ સારું ખેડ ખાતર થયું ન હોય અને જમીન તપેલી ન હોય તો વરસાદ પડવા છતાં બરાબર ઉગે નહીં. એ એક સત્ય પ્રમાણ સિદ્ધ હકીકત છે. એમાં કોઈ શંકા કરતું નથી, એમાં શંકા ઉઠતી નથી. તેવી જ રીતે આધ્યાત્મિક પ્રકારનું જીવન, ચેતનાત્મક જીવન પ્રગટાવવા એવી ભૂમિકાની જરૂર છે. એના વગર ભગવાન રૂપી બી ફૂલી ફાલી શકતું નથી. ભગવાનનું સ્વરૂપ સાકાર સ્વરૂપ સોનાના ઢોળ જેવું છે. અગ્નિ વગર ગરમી નહીં, જ્યાં અગ્નિ ત્યાં ગરમી. ચેતનના ઘણા લક્ષણો છે. એક તો તાદાત્મ્ય ભાવ. આપણે મનમાં ભાવ હોવા છતાં પ્રકૃતિને સ્વભાવથી વર્તીએ છીએ. માત્ર પ્રકૃતિ ને સ્વભાવને જ અનુભવીએ છીએ. આપણામાં બે તત્વો છે, પ્રકૃતિ ને પુરુષ. પુરુષ અંદર છે પણ તે સુષુપ્ત દશામાં છે. પ્રકૃતિ આગળ પડતી છે. પુરુષની સ્થિતિ જાણે કે ઇટ ઇઝ અંડર વેલ, પડદો. અત્યારે પુરુષ પડદાની પાછળ છે. પ્રકૃતિ એ દ્વંદ્વ ને ગુણની બનેલી છે. તેના દ્વારા જે કર્મ થાય તે દ્વંદ્વથી જ ભરેલા હોય છે. કોઈક જ જીવ સત્વગુણની પ્રકૃતિવાળો હોય, બાકી તો રજસ ને તમસથી જ પ્રવૃત્તિ કરતા હોય છે. દ્વંદ્વ હોવાથી જ સામ સામા પાસામાં કામ કરીએ. દ્વંદ્વ એટલે સુખ દુઃખ, પાપ પુણ્ય, પ્રકાશ અંધકાર સામ સામા જોડકામાં બધા કામ કરી રહ્યા છે. આપણામાં ચેતન છે પણ તે છતું થતું નથી. આપણા કર્મમાં મીડિયમ, માધ્યમ તરીકે આપણા પ્રકૃતિ અને સ્વભાવ રહેવાના. જેવી રીતે નોકર સ્વતંત્ર નથી પણ કહ્યા પ્રમાણે વર્તે છે, તેવી રીતે પ્રકૃતિએ સ્વતંત્ર નથી. એટલે ચેતન છતું થાય, મોખરે આવે તો પ્રકૃતિ એને વશ રહે. આપણી જીવદશામાં અનેક જન્મના સંસ્કારો પડેલા છે. તેના વલણો ઉઠે છે. તે પ્રમાણે આપણે કામ કરીએ છીએ. પ્રારબ્ધને કારણે સ્વજનો મળેલા હોય છે. આપણે પ્રકૃતિથી બંધાયેલા છીએ. એટલે ચેતન હોવા છતાં તેનું ભાન જાગતું નથી. એટલે આપણાથી બ્રહ્મચેતન પણ અનુભવી શકાતું નથી. ભગવાન કે ચેતન દરેકમાં પ્રવેશેલા છે. કોઈ કશામાં નથી એમ નહીં, પણ આપણે અનુભવી શકતા નથી. પ્રકૃતિનું મોહ ચેતન તરફ નથી. આપણે ગુણ ને દ્વંદ્વથી ટેવાયેલા છીએ, તેમાં રાચેલા રહીએ છીએ. એટલે ચેતન અનુભવાતું નથી. બ્રહ્મની રીતે કેમ વર્તી શકતા નથી? ગુલામની રીતે કેમ કામ કરીએ છીએ? આપણામાં બ્રહ્મ ચેતન છે છતાં આમ કેમ વર્તીએ છીએ? અનુભવે ખબર પડી કે આપણું ચેતન પ્રકૃતિ રૂપ બની ગયું છે. ચેતન જ પ્રકૃતિ છે એવું બની ગયું છે. પણ હકીકતે ચેતન સ્વતંત્ર છે, નોખું છે. ચેતનને અનુભવવા દ્વંદ્વાતીત અને ગુણાતીત થઈએ, એનાથી પર થઈએ તો અનુભવી શકાય.
એવા કેવી રીતે થવાય તેની શોધ ચાલી. એમ કરતાં કરતાં જોયું કે પ્રકૃતિમાં અનંતતા ને વિવિધતા છે. તે એક જ માર્ગે નિશ્ચિત થઈ શકે નહીં. કેમ કરીને વહેલામાં વહેલા એવું થવાય તે માટે જુદા જુદા સંપ્રદાય ધર્મ ધારણાની પ્રણાલિકા સ્થપાઈ. એમ કરતાં કરતાં લાગ્યું કે સાધના કોણ કરી શકે? જેને જેને બ્રહ્મને જાણવાની તાલાવેલી ભૂખ જાગી છે તે જ આ માર્ગે જઈ શકે. જેવી રીતે સંસારમાં ધનની જરૂર હોય છે એટલે આપણે એ માટે પ્રયત્ન કરીએ છીએ. દરેક જણ એ માટે પૈસા કમાવવાની પ્રવૃત્તિમાં પડે છે. કોઈને કહેવું પડતું નથી, એમાં ઉપદેશ આપવો પડતો નથી. મહાત્મા પ્રવચનકાર કથાકાર થઈ ગયા. કોઈને કહેવું પડતું નથી. કમાવાની ભૂખ લાગે એટલે પ્રવૃત્ત થવું પડે. ઉપદેશની જરૂર પડતી નથી, કારણ કે ગરજ હોય છે. એ જ રીતે આ માર્ગમાં ગરજ પ્રગટી નથી. ગરજ પ્રગટે તો આ કામ સરળતાથી થઈ શકે. આપણે ચેતનના અંશ છીએ, ચેતન છીએ એટલે એનો થોડો ગુણ છે. આપણે પ્રકૃતિવશ જીવતા હોઈએ છીએ. આપણે સમાજમાં સંગઠિત રીતે રહીએ છીએ એટલે એકબીજા માટે થોડે ઘણે અંશે ઘસાવાની વૃત્તિ હોય છે. જ્યાં જ્યાં મેળ હોય છે ત્યાં તેવી વૃત્તિ રહે છે. જ્યાં મેળ નથી હોતો ત્યાં વેગળા રહીએ છીએ. એ સંસારની અનુભવેલી હકીકત છે. હરિ ઓમ. આપણા વર્તનથી જ કર્મમાં સરળતા પ્રગટશે. બીજાના પ્રકૃતિ સ્વભાવ ખરાબ હોય ત્યાં આપણે મેળ સદ્ભાવ રાખતા નથી. કર્મ કરતાં કરતાં બીજાના દોષ જોવાનું રાખીશું તો ઘર્ષણ વધશે. ઘર્ષણ વધશે તો કર્મ સારી રીતે ક્યારે થાય? માટે બીજાના દોષ જોવા જ નહીં. આપણે તો સુમેળથી વર્તવું. એ રીતે વર્તવાથી કર્મ પણ સારી રીતે થશે. ઘર્ષણ નહીં થાય. બીજાના મનમાં પણ આપણા પ્રત્યે ધીરે ધીરે સદ્ભાવ પ્રગટશે ને સૌથી મહત્વનું તો કે આપણી ભૂમિકા કેળવાશે. કર્મ સાથે વ્યક્તિ સંકળાયેલી હોય છે એટલે જો આપણું વર્તન સરળતા ભર્યું સદ્ભાવવાળું હશે તો કર્મ સારું થશે. આપણી મુશ્કેલી ઘટતી જશે. આપણને કઠણ નહીં પડે. આપણને આપણું કર્મ મદદરૂપ થઈ પડશે. દિલમાં સરળતા પ્રગટતી જશે અને એ રીતે ભૂમિકા પ્રગટતી જશે. માનવી સાધના ન કરે, ભગવાનનું નામ ન લે, ચેતનમાં માનતો ન હોય, તેથી ચેતનનું અસ્તિત્વ મટી શકતું નથી. આવી રીતે જીવન વ્યવહારમાં મિલનસાર સ્વભાવ રાખીશું, બધા સાથે સદ્ભાવ રાખીશું તો જીવનમાં મુલાયમતા પ્રગટશે. અને એમ થશે તો ભૂમિકા કેળવાશે ત્યારે અભિરુચિ જાગશે. ચેતન પરત્વેની જાગૃતિ વિશેષ પ્રગટશે. ચેતનને પ્રગટાવવાની વાત બાજુમાં રાખીએ તો પણ સંઘર્ષમાં આવ્યા વગર જીવન વ્યવહારના કામો થાય એ પણ મોટી વાત છે. એટલે એ માટે સ્વાર્થને માટે પણ બીજા જીવો સાથે હળી મળીને તેમના દુર્ગુણો પ્રત્યે દુર્લક્ષ્ય રાખીને વર્તીશું તો કર્મમાં સરળતા પ્રગટશે. અને એમ થશે તો શાંતિ, પ્રસન્નતા ઘવાશે નહીં. ચેતનને ગણ્યા સિવાય પણ આ જાતની ટેકનિકની જરૂર છે. હરિ ઓમ. પ્રકૃતિમાં રહે ચેતનનો અનુભવ નહીં થઈ શકે.
આ સ્થૂળ વ્યવહારની હકીકત છે. ચેતનના પ્રવેશની વાત કરીએ તો લાગ્યા વગર રહેશે નહીં. ચેતનના કારણે જ બધું કામ થઈ શકે એવું ચેતન છે. એ બુદ્ધિ કબૂલ કરે એમ છે. ભગવાનને તમે માનો કે ના માનો, છતાં કબૂલ કરવું પડે છે. પ્રકૃતિ જડ છે. તમસ, રજસ અને સત્વગુણથી બનેલી છે. ભગવાન ગુણાતીત છે. પ્રકૃતિથી પ્રેરાયેલા આપણે સકળ કર્મો કરીએ છીએ. ચેતનને અનુભવવું હોય, એ રીતે પ્રવર્તાવવું હોય અને છતું કરવું હોય તો દ્વંદ્વાતીત અને ગુણાતીત થયા વગર બીજો રસ્તો જ નથી. દ્વંદ્વાતીત ગુણાતીત થવું જ પડશે અને તો જ એને અનુભવી શકાશે. શહેર પૂરેપૂરું જોવું હોય તો વિમાનમાં બેસી ચક્કર લગાવીએ તો જ ખ્યાલ આવે. ગઈ રેલ વખતે પ્રધાન શ્રી હિતેન્દ્ર દેસાઈ વગેરેએ વિમાનમાં ઉડ્ડયન કરેલું, એટલે પૂરનો વત્તા ઓછા પ્રમાણમાં ખ્યાલ આવી શકેલો. એટલે રેલનો ખ્યાલ મેળવવા માટે વિમાનનો આશરો લેવો પડ્યો હતો. માટે કોઈ પણ ગૂંચનો ઉકેલ તેમાં ને તેમાં રહીને નહીં થઈ શકે. તેને માટે તો હંમેશા ઉપર જવું જોઈએ. એટલે પ્રકૃતિમાં રહી ચેતનનો અનુભવ નહીં થઈ શકે. તેની ઉપર જવું પડશે. એની ઉપર જવા અનુભવીઓએ અનેક જાતના રસ્તા કર્યા છે. તેમણે જોયું કે સંસાર વ્યવહારમાં જીવો ગૂંચવાયેલા છે. વ્યક્તિ સાથે, સગા સાથે તદ્રૂપ ઓતપ્રોત થઈ ગયા છે. આથી બીજી રીતે ઉપર જવાનું બની શકશે નહીં. વળી તેઓ બીજા માર્ગો પણ લઈ શકશે નહીં અને ભારે સાધનો દ્વારા સાધના પણ નહીં કરી શકે. એટલે તેવા જીવોને ગૂંચ, કોયડા, મુશ્કેલી વગેરેમાં શાંતિ, સહારો, આશ્વાસનની જરૂર રહેશે. અનુભવીઓએ વિચાર્યું કે આવા જીવોને તંગ વાતાવરણમાં હળવાશ ક્યાંથી થાય? એટલે કરુણા લાવીને અનુભવે કરીને મૂક્યું કે ભગવાનનું સ્મરણ તેમને ઉગારશે. એનાથી માનસિક સ્થિતિ હળવી થઈ જશે. આ ભગવાનનું સ્મરણ સકળ પ્રકારના જીવો કરી શકે. એને માટે જુદા સમયની પણ જરૂર નહીં પડે. હાલતા ચાલતા, કામ કરતા કરતા પણ એ લઈ શકાય એવી શક્યતા છે. હરિ ઓમ. નામ સ્મરણથી ગૂંચ ઉકેલાશે. કોઈ વળી પૂછે કે સ્મરણ કરવાથી તે ગૂંચ કેમ દૂર થઈ શકે? એ તો માનસ શાસ્ત્રનો વિષય છે. એ તો જેને એનો અભ્યાસ હોય તે વાત મંજૂર રાખે. આપણે જ્યારે ગૂંચવાયા હોઈએ ત્યારે તેનો ઉકેલ જડે નહીં. જ્યારે જ્યારે કોયડો ગૂંચ આવે ત્યારે તેમાં પડી નહીં રહો. તે વખતે એકાંતમાં સ્મરણ, પ્રાર્થના, ભજન વગેરેમાં મન પરોવો. એટલે આપમેળે ઉકેલ મળી આવશે. કોઈ મિત્ર હોય, જેની સાથે પ્રેમ હોય, તેની સાથે સોબત કરો, તેને વાતચીત કરો. એ રીતે મનને હળવાશ થશે. જે કોયડો હશે તે તો સબકોન્શિયસ સુષુપ્ત સ્થિતિમાં પડેલો હોય છે. એટલે અંદરથી જ આપમેળે ઉકેલ જડી આવશે. આ પ્રેક્ટિકલ વ્યવહારુ પ્રયોગ છે. સંસારી મિત્રોએ આ પ્રયોગ કરવા જેવો છે. જ્યારે આમ કરશો ત્યારે ખબર પડશે કે મોટાએ જે હકીકત કહી છે ખરેખર તે સાચી છે. સમજવું હોય તો આવી ગૂંચ કે કોયડો આવે ત્યારે તેની તે સ્થિતિમાં પડી ન રહે. એમાં પડી રહેવાથી એની અસર વધારે ઘેરી થશે. વધારે ગૂંચવાશો. માટે
એવે વખતે એનાથી વેગળા થઈ જાઓ. વિચારની ચેનલ પ્રવાહ બદલાવી દો. મિત્ર વગેરે સાથે બેસીને વાતચીત કરો. ગપ્પા મારશો તો પણ મન હળવું થશે, એટલે આપમેળે કોયડાનો ઉકેલ મળી આવશે. જો આમ કરતાં કરતાં પણ ઉકેલ ન આવે તો ભગવાનમાં શ્રદ્ધા રાખીને સ્મરણ, પ્રાર્થના, આત્મનિવેદન, સત્સંગ વગેરે કરશો તો વધારે સારો ઉકેલ મળી આવશે. સંસાર વ્યવહારમાં મુશ્કેલી, ગૂંચ, કોયડાઓ તો પ્રગટવાના જ, સુખ દુઃખ આવવાના જ. એનાથી વેગળું થઈ શકાવાનું નથી, એની શક્યતા પણ નથી. વળી કોઈ પ્રશ્ન પૂછશે કે ભગવાને આ બધું કેમ કર્યું? આ સવાલ મૂર્ખાપણાનો છે. ભગવાને આપણને સાથે બુદ્ધિ પણ આપી છે, તો આપણી લાલચો, કામનાઓ વગેરે કેવી છે તે તેનાથી બુદ્ધિથી વિચારો. કયા માર્ગે જવામાં પતન છે તેનો તમે વિચાર કરો. તમે લલચાઈ જાઓ, લાલસા, કામનાઓમાં ફસાઈ જાઓ તેવું તમે કર્યું છે. ભગવાને સાથે સાથે બુદ્ધિ પણ આપી છે, તેનો ઉપયોગ કેમ નથી કરતા? એટલે ભગવાનને દોષ દેવાનો કશો અર્થ નથી. બુદ્ધિનો ઉપયોગ કરીએ તો ફસાવાનો વખત નહીં આવે. હરિ ઓમ. બુદ્ધિને શુદ્ધ કરો. બુદ્ધિ તો પ્રકાશ આપનાર છે. કોઈ કહેશે કે ખોટી વાત, તો હું કહું છું કે સંસાર વ્યવહારમાં કામની સમજણ પડે તે કેવી રીતે પડે છે? બુદ્ધિને કારણે જ તેમ થાય છે. એટલે તે પ્રકાશ આપનારી છે. ચેતનની સૌથી નજીકનું કરણ અંગ બુદ્ધિ છે. તેનો ઉપયોગ લેતા નથી, એટલે તે જાડી, જડતાવાળી છે. તેનો તમે ઉપયોગ કરશો તો તેનું હાર્દ પણ તમને સમજાશે. ભગવાને બુદ્ધિ પણ આપી છે, વિવેક શક્તિ, પાવર ઓફ ડિસ્ક્રિમિનેશન, સાચું ખોટું પારખવાની શક્તિ પણ આપી છે. તેનો તમે ઉપયોગ કેમ કરતા નથી? બુદ્ધિ શબ્દનો મૂળ ધાતુ બુધ છે, એટલે કે જાણવું. જે આપણને બધાનું મૂળ સમજાવે તેનું નામ બુદ્ધિ. તેનો ઉપયોગ કરીએ તો રહસ્ય સમજાય. જે કાર્યમાં બુદ્ધિનો પ્રવેશ થાય તે કાર્યમાં બુદ્ધિ પ્રકાશ આપે. ગીતા માતા કહે છે કે અત્યારે બુદ્ધિ મોહ કલીલ એટલે કે મોહરૂપી કાદવથી ખરડાયેલી છે. જેવા આપણા ચશ્મા હોય તેવો રંગ દેખાય, કાળા ચશ્મામાંથી ધોળું નહીં દેખાય. તેવી જ રીતે આપણી બુદ્ધિ પણ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, રાગ, દ્વેષ, મડાગાંઠો વગેરે કાદવથી ખરડાયેલી હોય એટલે ચેતન કેવી રીતે અનુભવાય? અત્યારે બુદ્ધિના સંસ્કાર જુદી જાતના છે, પણ તે આ બધા પૂર્વગ્રહોથી મુક્ત થાય તો જ સાચું જ્ઞાન પ્રગટાવે. અનુભવી પુરુષોએ જોયું કે બુદ્ધિ જ જ્ઞાનને સમજણ પ્રેરનારી છે. તેને જ પકડો તો બુદ્ધિને જ શુદ્ધ કરી નાખો. શાસ્ત્રકારોએ જુદા જુદા રસ્તાઓ શોધ્યા છે, પણ બધા તો તે નહીં કરી શકે. એટલે બુદ્ધિ શુદ્ધ કરવા માટે સહેલામાં સહેલો ઉપાય ભગવાનનું સ્મરણ જ છે. ઘણા મિત્રો કહે છે કે ભગવાનનું નામ લેવાથી બુદ્ધિ સુધરે ખરી? હરિ ઓમ. ચિત્તના સંસ્કારો. આપણામાં સંસ્કૃતિની પરંપરાથી ભગવાનની ભક્તિ અને નામ સ્મરણના સંસ્કારો પડેલા છે. ભગવાનનું સ્મરણ અનેક ઉપાધિઓથી મુક્ત કરે છે.
એણે અનેક ભક્તોના જાત જાતના કોયડા ઉકેલ્યા છે. આજે પણ તેવું થાય છે. ઘણા કોયડાઓ એનાથી સોલ્વ થાય છે, ઉકેલી શકાયા છે. ભગવાનનું સ્મરણ એવું તો બળવાન છે. ભાવના તો આપણા લોકોમાં છે. પ્રયોગની રીતે પણ મેં લોકોને જોયા છે. ભૂતમાં નહીં માનનારા પણ અંધારામાં ધોતિયું ભેરવાયું હોય તો બી જાય. ચિત્તમાં સંસ્કાર પડેલા હોય તે ક્યાં જાય? પરંપરાના સંસ્કાર ચિત્તમાં ઘૂસેલા હોય અને એની જોડે ભાવના પણ હોય છે. ભાવના એ તો લેહ એટલે કે ગુંદર છે. એ તો ચોંટાડી દે છે. હરિ ઓમ. પોપટની જેમ ન બોલો. પોપટની જેમ બોલો તો શું વળે? મનુષ્યની અને પોપટની શરીર રચનામાં ફેર છે. મનુષ્ય અને પોપટના શરીરમાં રહેલા ચેતનના વિકાસમાં આસમાન જમીનનો ફેર છે. પોપટના મન, બુદ્ધિ, ચિત્ત, પ્રાણ, અહમ વિકસેલા નથી. આપણે તો પોપટની રીતે પણ નામ નથી લઈ શક્યા. આપણે કર્મ કરતા હોઈએ તેમાં પણ ભાવના છે. તેનો પાસ લાગેલો છે. અનેક કાળનો અને અનેક જન્મોથી એ પાસ લાગ્યો છે. એ ક્યાં જવાનો? આપણે તે વિશે વિચારતા નથી. એ પાસનો સદુપયોગ કરીએ ને તેને કારણે સતત સ્મરણ થાય તો ભાવનામય વાતાવરણ ઊભું થાય. આપણી બુદ્ધિ જે મોહકલીલ છે તેને જો ભાવનાનો પાસ લાગે તો તે ભાવનામય થઈ જાય. અને જેમ વધારે ભાવનામય થાય તેમ તેમ તે બુદ્ધિ મોહકલીલથી મુક્ત થાય અને એના જ સ્મરણમાં રંગાયેલી થાય. બુદ્ધિને ભાવનાનો પાસ લાગે તો આયુર્વેદમાં દવાઓમાં પુટ ઔષધિઓનું મિશ્રણ આપવામાં આવે છે. તેમ બુદ્ધિને ભગવાનના સ્મરણરૂપી ભાવનાનો પુટ આપ્યા કરવાથી મોહકલીલ મટી જાય, દૂર થાય. આપણે તો નકારાત્મક રીતે તરંગો વહેવડાવીએ છીએ. આપણને બુદ્ધિને શુદ્ધ કરવાની ભૂખ લાગી નથી, જાગી નથી. ભગવાનનું સ્મરણ એક એવું સાધન છે કે તે બધી વખતે કરી શકાય. બીજા સાધનો ગમે ત્યારે થઈ શકે નહીં. માણસ સંસાર વ્યવહારના ભારથી હળવો કઈ રીતે થઈ શકે? વૈદ જેવી રીતે દવા આપે છે તેવી રીતે અનુભવીઓએ, સંત ભક્તોએ જીવન ન્યોછાવર કરીને, સમર્પણ કરીને નિચોડ આપ્યો છે. તેઓ પોકારી પોકારીને કહે છે કે દુઃખી શા માટે થાવ છો? ભગવાનનું નામ લો. નામ સ્મરણથી હળવાશ પ્રગટશે. બુદ્ધિ તીક્ષ્ણ થાય છે, સૂક્ષ્મ થાય છે. પોતાના અનુભવથી કરીને આ નિચોડ આપ્યો છે. હરિ ઓમ. ગુરુ સાથે દોસ્તી કરો. ઘણા લોકો કહે છે કે ભગવાનનો ભક્ત તો ભોટ હોય છે, પણ ખરેખર તો કોઈનાથી પણ ના ઉકેલાય તેવા અનેક કોયડાઓને તે પોતાની પ્રજ્ઞા સ્વરૂપ બુદ્ધિથી ઉકેલી આપે છે. ભક્ત હંમેશા જ્ઞાનાત્મક હોય છે. ભોટ હોય તે ભક્ત નહીં. અનુભવી મહાત્મા ભગવાન સ્વરૂપ હોય છે. તે તો ગમે ત્યાં પ્રવેશે, પણ તમે તો તાળા મારીને બેસો છો, ખંભાથી તાળા મારી મૂકો છો, પ્રવેશવા દેતા નથી. મહાત્મા લોકોને તમારામાં તો હળવું ભળવું હોય છે. સત્સંગનો મહિમા બહુ ગવાયો છે, પણ
ભાવના જોઈએ ને. વૈદોને ત્યાં દવા લેવાની ગરજ ભાવના હોય છે, તેમ સત્સંગ કરવા પણ ભાવનાવાળી ભૂમિકા જોઈએ. ઋષિ મુનિઓએ કહ્યું છે કે સત્સંગ કરો, ભાવના કેળવો. હું સાચું કહું છું કે મારા ગુરુ મહારાજે પોસિબલ રિયાલિટી, વાસ્તવિકતાની ભૂમિકા ઉપર પગ મૂકીને વાત કરવાની આજ્ઞા કરી હતી. જે આચરી શકે તે જ વાત કરવી. તમે સત્સંગ કરો, પણ શેનો કરવો તેની તમને ગતાગમ નથી. સત્સંગની ભાવના રાખો તો દોસ્તી થાય. ગુરુ સાથે કેમ વર્તવું તેની સાથે દોસ્તી કરો. મિત્રતા, શરણાગત કેમ થવું તે તો કરો તો ખબર પડે. હું માંગું અને ન હોય તો ના પાડશો. મેં કેટલીય વાર જોયું છે કે લોકો ખૂન કરી નાખે છે. દોસ્તી કરો તો આપમેળે ખબર પડે. આપણે વ્યવહારમાં કોઈનું નથી સાંભળતા, પણ મિત્રનું સાંભળીએ છીએ. આપણો છોકરો બરાબર ના હોય, આપણા કહ્યામાં ના હોય, તો જેની સાથે તેની દોસ્તી હોય તેની પાસે કહેવડાવીએ છીએ. માટે વાત ગળે ઉતારવા પણ દોસ્તીની જરૂર. અમે તો ગધેડા પામર છીએ. પરિચય કરતાં સમજણ પડશે. માટે સાચી દોસ્તી કેળવો. એનાથી કરીને તમારામાં ભાવના ઉતરવાની. અમારી સાથે શરણાગતિ પ્રેમ કેળવો. અનુકૂળતાની ભૂમિકા પ્રગટાવો. ઝાઝા વિચાર નહીં થવા દો. એવો જો પ્રેમ કરીએ અને સત્સંગ કરીએ તો બુદ્ધિ પણ ઝટ સુધરે. આવો મારો અનુભવ છે. મને સાધનામાં મુશ્કેલી પડતી ત્યારે હું ગુરુ મહારાજ પાસે જઈ શકું એવી મારી સ્થિતિ ન હતી. સાધના કરતાં કરતાં મને સૂક્ષ્મતમ ને સૂક્ષ્મતર મુશ્કેલીઓ પડેલી, જેનું વર્ણન કરવું પણ અશક્ય છે. તેવી વેળાએ ગુરુ મહારાજને શરણે ગયેલો, રૂબરૂમાં નહીં, માનસિક શરણાગતિ કેળવેલી. તે ગુરુ મહારાજની પ્રેરણાથી પુરુષાર્થ કરતાં કરતાં બધી મુશ્કેલીઓ દૂર થતી ગઈ. કેવી રીતે દૂર કરવી તેનું જ્ઞાન પ્રગટ્યું. હૃદયમાં ભાવ પ્રગટાવવા, મદદ મેળવવાની કળા શીખવી પડશે. પ્રેમનો અનુભવ પણ સંસાર વ્યવહારમાં લો. સંકળાયેલા સાથે પ્રેમ કરો. પ્રેમ કરો તો ઉમળકાથી કરજો. ત્યાગ કરતાં કરતાં સહન કરવું પડશે. ચેતન, બ્રહ્મમય ચેતનનો ત્યાગ યજ્ઞ પળે પળ ચાલી રહ્યો છે. ત્યાગ બેળે બેળે પણ કરવો જ પડે છે, પણ બેળે બેળે કરેલો ત્યાગ ઉગશે નહીં. પ્રેમથી કરેલો સાચો ત્યાગ આનંદ પ્રગટાવે છે. હરિ ઓમ. સંસારના કર્મો ઉમળકાથી કરો. સંસાર વ્યવહારમાં કેટલાક કામો તો કરવા જ પડે છે. તેમાં ના પાડીએ તો ચાલતું નથી. અને જ્યારે કરવું જ પડતું હોય ત્યારે બેળે બેળે શા માટે કરવું? આનંદથી કરો, પ્રેમથી કરો. બેળે બેળે કરવાથી માણસમાં વિકૃતિ થાય છે. પોતાને જ ગુમાવવાનું હોય છે. એનાથી વિશેષ નુકસાન તો આપણે બગડીએ છીએ. જીવદશાના નકારાત્મક સ્વરૂપમાં પ્રગટીએ છીએ. જ્યારે સાચા પ્રેમથી વિશેષ હળવાશ મળે છે. પ્રેમ એ ત્યાગનું સ્વરૂપ જ છે. એ શક્તિ પ્રગટાવે છે, ગુણભાવ વધારે છે. આ માન્ય થઈ શકે એવી હકીકત છે. એને માટે દલીલ થઈ શકે નહીં.
આટલું પણ લોકો કરી શકતા નથી. એનાથી સાધનામાં આંતરિક બળ મળે છે અને ભગવાનનું સ્મરણ સકળ કોઈ કર્મ કરતાં કરતાં કરશો તો આ માર્ગે ભગવાનને માર્ગે જઈ શકાશે ને સંસાર વ્યવહારના કર્મો પણ સારી રીતે કરી શકાશે. હરિ ઓમ. શુરાનો માર્ગ. જો સંસારમાં મળેલા કર્મો ઉત્તમ રીતે કરશો તો ગુણશક્તિ વધશે. એમ કરતાં નિરહંકારી, નિરાસક્ત, નિર્મોહી થતા જવાશે. કર્મ તો કરવાનું જ છે. કર્મ મૂકનાર બાયલો નામર્દ છે. શરીર છે ત્યાં સુધી કર્મ તો કરવાનું જ છે. ભક્તિ તો પરાક્રમીને માટે છે. આ બધું નહીં હોય તો ભક્તિ નહીં કરી શકો. માટે સંસારનું કર્મ બેળે બેળે વેઠની રીતે ન કરો. જે કર્મ કરો તે બહુ ઉમંગથી, ઉમળકાથી કરો. ભલે સ્વાર્થના કારણે કરતા હો પણ કર્મ ઉત્તમ રીતે કરો. જેવી પ્રબળ ભૂમિકા પ્રગટશે તેવું પ્રબળ ખમીર પણ પ્રગટશે ને એ ખમીર કોઈને કોઈ રીતે કામ આવશે. હંમેશા કૂવામાં હોય તો હવાડામાં આવે. જે ક્ષેત્રના કર્મમાંથી ખમીર પ્રગટે એવું કર્મ કરો. એવું ખમીર હશે તો ભગવાનનું નામ સ્મરણ લઈ શકીશું. મારા ગુરુ મહારાજે મને હુકમ કર્યો કે તારે લોકોને મળવાનું થશે. નિમિત્ત કારણને લીધે મળેલાનું પ્રારબ્ધ તારે ભોગવવાનું છે. તો તે મળેલાની ગતિ ઊંચી થાય તેવું કર્મ તારે કરવાનું છે. શ્રી રામકૃષ્ણ પરમહંસ વગેરે જેવા અનેક મહાત્માઓ થઈ ગયા. તેઓને પણ પ્રારબ્ધ યોગ ભોગવવો પડ્યો છે. સમાજમાં ભાવનાનું પતન થયેલું હું જોઉં છું. હરિ ઓમ. મનુષ્ય દેહ બહુ દોયેલો છે. સંસાર વ્યવહારમાં મનુષ્ય જીવન દોહેલું છે. એનું રહસ્ય, મહત્વ, મહત્તા આપણે સમજતા નથી. જેમ ગામડીઓ હીરાને કાચ જ સમજે તેમ આપણે તેને હીરો સમજીએ છીએ એટલે જતનથી રાખીએ છીએ. જો મનુષ્ય જીવનનું જતન થાય તો ચેતનનો અનુભવ થઈ શકે છે. સૃષ્ટિમાં 14 પ્રકારની યોનિવાળા જીવો છે. દેવ યોની, મનુષ્ય યોની, પશુ પક્ષી યોની, જળચર યોની, વનસ્પતિ યોની વગેરે. તેમાં માત્ર મનુષ્ય યોનિમાં જ દ્વંદ્વની રચના છે. બીજી કોઈ યોનિમાં નથી. દ્વંદ્વ એટલે બે સામસામા પાસા. જ્યાં સુધી જીવનમાં સારું બનતું હોય કે ચાલતું હોય ત્યાં સુધી ખબર નહીં પડે. જ્યારે સંઘર્ષ થાય, ઘર્ષણ થાય ત્યારે જ ખબર પડે. દ્વંદ્વની રચના જ્ઞાન પ્રગટાવવા માટે છે. જ્યાં સુધી ઘર્ષણ નહીં થાય ત્યાં સુધી સાચી સમજણ પડે નહીં. એવી રચના મનુષ્ય દેહમાં જ છે. માટે મનુષ્ય દેહ બહુ દોહેલો કહેવાયેલો છે. સમાજમાં આજે પણ એ જ ભાવના જીવંત છે. મનુષ્ય જીવન આપણને મળેલું છે, તેને આપણે સાર્થક કરીએ. ભલે એક ડગલા જેટલી એ તરફ, ચેતન તરફ આપણી ગતિ થાય. જેટલું થાય તેટલું પણ સારું છે. આપણી પાસે 5 પૈસા થાય તો 1 પૈસા જેટલું પણ સારું કર્મ કરવું જોઈએ. સંગ્રહ કરશો તે નહીં ચાલે. સંસાર ત્યાગથી ચાલે છે. તું રાખી મૂકે તે નહીં ચાલે. બીજા માટે વાપરવું જ પડશે. એમાં છૂટકો નથી થવાનો.
તમે કંજૂસને જુઓ, તેને પણ છોકરા છોકરીના લગ્ન આવે ત્યારે વાપરવું પડે છે. તેવી રીતે બીજાને માટે પણ કશું કરવું જોઈએ. તમારામાં શક્તિ હોય તેને સન્માર્ગે વાળજો તો શાંતિ, પ્રસન્નતા, આનંદ વધશે. પ્રસરવું, વિકાસ પામવો એ ચેતનનો ગુણધર્મ છે અને તે મનુષ્ય દેહમાં વિકસી શકે. એનો વિકાસ મનુષ્ય દેહથી જ થઈ શકે. દેવને પણ મનુષ્ય દેહ ધારણ કરવો પડે છે. માત્ર મનુષ્ય દેહથી જ આ બની શકે. એટલા માટે મનુષ્ય જન્મને બહુ દોયલો કહ્યો છે. માટે જે અમૂલો દેહ મળ્યો છે એ દેહની અંદર સદ્ભાવના, સુમેળ, ત્યાગ વગેરે પ્રગટાવો એ પણ ઉત્તમ કર્મ છે. હરિ ઓમ.